નશાની એક પુડિયાથી શરૂ થતો વેપલો ઘણી વખત ગુનાની દુનિયા સુધી પહોંચી જતો હોય છે. વડોદરા શહેરની અંદર ફરી એક વખત એવા નેટવર્કનો પર્દાફાશ થયો છે જે યુવાધનને નિશાન બનાવીને નશાનો કાળો કારોબાર કરતો હતો. પોલીસ એટલે કે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડીને 2 આરોપીને દબોચી લીધા છે અને હવે મુખ્ય ચેન સુધી પોલીસ પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. વડોદરા સંસ્કારી નગરીની અંદર છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ ઘટતી આવી છે અને ખુલ્લેઆમ યુવાધનને બરબાદ કરતા નશાના કારોબાર કરતા લોકોનો વેપલો વધી રહ્યો છે. પોલીસ પણ કડક હાથે કાર્યવાહી કરી રહી છે અને આવા તત્વોને જેર કરીને જેલના સળિયાની પાછળ ધકેલી રહી છે, કેમ કે આવા લોકોને સમાજમાં કોઈ સ્થાન નથી. વડોદરાનું યુવાધન એટલે વડોદરાના ભવિષ્ય અને સંસ્કારી નગરીના ભવિષ્ય સાથે ચેડા કરતા આવા તત્વો સમાજમાં સ્થાન પામતા જ નથી. આવા લોકો હંમેશા જેલના સળિયાની પાછળ જ સુંદર લાગે છે. શહેરને નશામુક્ત બનાવવાના દાવાઓ વચ્ચે ગુનેગારો સતત શોધી રહ્યા છે નવા રસ્તાઓ. ગલીઓમાં, રહેણાંક વિસ્તારોમાં અને લોકોની નજરથી દૂર નશાનો આ કાળો કારોબાર શાંતિથી ચાલી રહ્યો હતો. પરંતુ આ વખતે પોલીસની બાતમી ચોક્કસ હતી. વડોદરા શહેર એસઓજીને મળેલી બાતમીના આધારે અકોટાના દાંડિયા બજાર બ્રિજ નીચે આવેલા નવાવાસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો. પોલીસે સ્થળ પર તપાસ કરતા ઝુબેરભાઈ રબભાઈ પટેલના રહેણાંક મકાનમાંથી ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો. તોલ કરવામાં આવતા કુલ 1 કિલો 501 ગ્રામ ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત અંદાજે 75,000 રૂપિયા હોવાનું સામે આવ્યું. પરંતુ આ કેસ ગાંજાના કેસ સુધી સીમિત નથી. આ સમગ્ર કેસમાં એક એવું નામ સામે આવ્યું છે જે ગાંજાનો વેપાર અલગ સ્થળ પર અને નશાનો જે કારોબાર ચાલી રહ્યો છે તેનો વેપલો ની દિશા બીજી તરફ. પોલીસ પણ હવે તપાસ કરી રહી છે અને મૂળ સુધી, સૂત્રધાર સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહી છે. પોલીસ પણ ઈચ્છી રહી છે કે આવા તત્વોને પુખ્તાની સામે જ ડામી દેવા જોઈએ. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ઝુબેરભાઈ પટેલ ગની નિઝામ શેખ સાથે મળીને ગાંજાની ખરીદી કરતો હતો અને ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તેનો છૂટક વેપાર કરવામાં આવતો હતો. પોલીસે બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો અને તેના નેટવર્કમાં અન્ય કોણ કોણ લોકો સામેલ છે. ગાંજાનો વેપલો કરવો એ માત્ર ગુનો નથી, પરંતુ વડોદરા શહેરના યુવા ધનને નિશાન બનાવવાનો એક કારસો છે.
એ એક એવું ઝાડુ છે જે યુવાધનના સપનાઓને ફસાવી રહ્યું છે. પોલીસ હવે માત્ર ગુનેગારને જબ્બે નથી કરતી, પરંતુ સમગ્ર નેટવર્ક તોડવાના મિશનમાં છે. અને આ અભિયાન પોલીસ સારી રીતના અને સુપેરે ચલાવી રહી છે, તેની સાથે અમે પણ છે. દરેક કેસ ઉપર ચાપતી નજર રાખી રહ્યા છે અને આવા તત્વો પર પણ બી, જે વડોદરા સંસ્કારી નગરીના યુવા ધનને બરબાદ કરીને, તેના સપના તોડીને, નફાખોરીની લાલચમાં આવા નશાનો વેપલો કરી રહ્યા છે. તમારા આજુબાજુ વિસ્તારમાં કે કોઈ પણ સ્થળ પર આવો વેપલો ચાલતો હોય તો ચોક્કસપણે પોલીસનો સંપર્ક કરો અને આવા તત્વોને મિટાવવાનો પ્રયત્ન કરો. કારણ કે આ માત્ર પોલીસનું કામ નથી, નાગરિકોએ પણ પોલીસને એટલો સાથ સહકાર આપવો પડશે. કેમ કે આ માત્ર એક ઘરનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર ઘર સુધી ના આ મુદ્દા ઉભા છે. આવા તત્વો ને સ્થાન નથી સમાજમાં, વિસ્તારમાં કે કોઈ પણ સ્થળ ઉપર. આવા તત્વો ને ઝેર કરાવવા જ પડે, જેથી કરીને આવા જે વેપલા ચાલી રહ્યા છે નશાખોરીના, તેના ઉપર અંકુશ આવી શકે.